તો અમારી પાછળ તમે જોઈ શકો છો કે હાલ ફટાફટ જઈએ નીકળીએ. બોલો હારું છે નીરવે કેસરી ટી-શર્ટ પહેર્યું છે એટલે મને નીરવ તો દેખાય છે. નીચે એટલું સ્લીપરી છે ને કે હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે. જો ભાઈ મેન પ્રશ્ન ઈ છે કે આ પાર્કિંગ માંથી ગાડી કઈ રીતે કાઢવી. કારણ હમણાં રિસેન્ટલી ન્યૂઝમાં બધી આવ્યું હતું કે લોનાવલામાં એક ફેમિલી છે ને એમાં એવું જાડું મને તારી જેમ છોકરી જોવામાં એવું ઇન્ટરેસ્ટ નથી. રેવા દે સૌથી વધુ તું જ જોતો હોઈશ લ્યો. હાથમાં જ છોડના સાથમાં જ છોડના. ઓકે આવું કેવા વાળા છે ને દરિયામાં એની પત્નીને ધક્કો મારી દે. બહુ ઠંડી લાગે છે પણ શું કરું પહેરતા તો પહેરાઈ ગયા તો હોય. એ દુકાનમાં જવાનું છે ને અહીંયાનું પ્રખ્યાત કુપર ફજ ખાવાનું છે. અમને લોકલે કીધું છે અને ટૂંકમાં આનો આપણે ભાવની વાત કરીએ ને કિલોની તો આ થયા 2000 રૂપિયાનો કિલો છે. અમે અડધી કલાકથી ઊભા છે ને અત્યારે અમારો વારો આવ્યો. દારૂનો નશો થઈ ગયો છે. આમ ગાંગી થઈ ગઈ. એની કોઈને જરૂર ન પડે. અહીંયા ઓલરેડી છે ને તાપમાન છે 22 ડિગ્રી. અને સોરી ફોર ધેટ કે આજે મેં હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો સવારમાં હું જાડુ જો હોટલમાં નાસ્તો કરવા માટે બેઠા છે કારણ કે અત્યારે મારું ચેકઆઉટ છે તો ફટાફટ જો એક ચા મગાવી લીધી છે અને નાસ્તો તો અમે ગુજરાતથી જો આપણે અહીંયા એટલો ભરીને આવ્યા છે ને આખો ઠેલો ભરીને. આ રેડ કલરનો ઠેલો સ્પેશિયલ નાસ્તા માટે છે. કા જાડુ હાલો બધા નાસ્તો કરવા માટે ને આ છે ને અમે આ વખતે સમોસા ટાઈપની પૂરી લીધી હતી ને બહુ ટેસ્ટી છે. તો આપણે એક જ વસ્તુ કાઢી છે. ઘણી બધી વસ્તુ છે પણ મેં તો બધી નથી ખાવી તો જે ખાવી છે એની વસ્તુ બહાર કાઢી લીધી છે. ચાય બહુ મસ્ત છે. જાડુ પૂરી બતાવી દો. પૂરી ખાલી સ્વાદમાં પૂરી છે અને દેખાવમાં સમોસા છે. મસ્ત જો પૂરી અમે લાવ્યા છે ત્યાંથી. એકદમ સોફ્ટ છે. મેં જો કચોરી કાઢી છે અને આને શું કહેવાય જાડુ ભૂલાઈ ગયું મને. સોયા સ્ટિક. હા સોયા સ્ટિક કાઢી છે સાથે છે ચા. નાસ્તો ઘણો બધો લાવ્યા છે પણ થોડો ઘણો બસ અચર્યું પચર્યું થઈ જાય એટલે બહુ. કા જાડુ હાલો ફટોફટ ખાઈ લઈ પછી બીજી હોટલમાં ચેકઆઉટ કરી લઈ અને ચેકઆઉટ નહીં ચેક ઇન કરી લઈ. આ હોટલમાંથી ચેકઆઉટ કરી લઈ બીજી હોટલમાં ચેક ઇન કરી લઈ પછી ફાઇનલી ફરવા જાય. તો જાડુ જો લોનાવલામાં નહીં લંડનમાં પહોંચી ગયો ને એવું લાગે. જાડુ લંડનમાં નથી પહોંચી લોનાવલામાં જ પહોંચીશું પણ જે કપડા પડ્યા છે ને આપણી પાસે મેં કીધું એનો કંઈક યુઝ તો કરો ને એટલે જો બહાર ફરવા આવીને ત્યારે પહેરી લઈ. મને લાગે નકર 1-2 વર્ષ જવા દેવું તો આ કપડા પછી હું પહેરી નહીં શકું. જાડુ એ જો આજે આહા નવા કપડા ઠપકા દીધા. જાડુ પાસે બોલો આવા કપડા તો આમનો એના શું કહેવાય કબાડમાં પડ્યા હોય. કા કેટલા વર્ષો જૂના હશે. હવે મેં કીધું આના યુઝ તો કંઈક કરવા પડશે એટલે જો પહેરી લીધા છે. કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો. મને તો જો કે સારા લાગે છે અને પર્સનલી મને છે ને આવું મોટું ટી-શર્ટ પહેરવું મને નીરવને બેગ બહુ ગમે છે એટલે જો પહેરી લીધું છે. જાડુ તારો ટી-શર્ટ નો કલર છે ને ગજબ છે. થેન્ક યુ સો મચ. આહા એ નખરા તો જો મેડમ ના. અને બધા એવું કહે છે કે તમે વાળ સ્ટ્રેટ કરો તો મને છે ને મારા વાળ સ્ટ્રેટ કરતા છે ને આવી રીતે થોડાક આમ ફૂલેલા હોય ને એવા જ ગમે છે. નીરવ હારા લાગે છે કે નથી હારા લાગતા? અરે લોનાવલામાં બધું ચાલે. અને મને એવું લાગે છે કે આજે મેં જે હેર વોશ કર્યા છે વરસાદ પડી જાય ને તો ફરીથી હેર વોશ કરવા પડશે પણ કાંઈ વાંધો નહીં નાઈ લેવું આજ તો. વરસાદમાં નાઈ લેવાનું. સાચી વાત. તો ભારે મહેનત બાદ મને ને જાડુ ને ફાઇનલી હોટલ મળી ગઈ. શું કેવું જાડુ? અહીંયા એવું છે કે હારા રૂમ મળવા છે ને બહુ મુશ્કેલ કામ છે કારણ કે મને લાગે છે અત્યારે છે ને અહીંયા લગ્નની સિઝન લાગે છે. ગમે ત્યાં જાવ ને બધી કે લગ્નના કારણે અમારા રૂમ છે ને પેક છે બધું પેક જ છે અહીંયા. સાચી વાત છે. મેં જ્યાં પૂછ્યું ને હોટલ પેક છે ને એ એમ કહે છે કે અહીંયા બાજુમાં લગ્ન છે એટલે અહીંયા હોટલમાં બધા રૂમ રાખે છે. એટલે બધી પેક જ છે. તો માંડ આપણને હોટલ મળી ગઈ છે પણ આપણે ચેકિંગ કરવામાં હજી વાર છે કારણ કે હજી રૂમને છે ને ક્લિનિંગ થાય છે. ક્લિનિંગ થઈ જાય પછી આપણે બધો આપણો સામાન અહીંયા મૂકી દેવું પછી આપણે ફરવા જાવ. તો ફાઇનલી છે ને આપણે રૂમમાં આવી ગયા છે. ચેકિંગ કરી નાખ્યું છે તો ફટોફટ તમને છે ને આ રૂમનો ટૂર આપી દો. તો સૌથી પહેલા તો જો અહીંયા સોફા કમ બેડ આપેલું છે એટલે મને લાગે આ રૂમમાં બીજા 2 જણા હોય ને તો એ હમાઈ જાય કારણ કે આ છે ને બહુ મોટો રૂમ છે. તો જો અહીંયા આપણે તો સોફાનું જ કામ કરશે કારણ કે બેડ ઓલરેડી છે જ એટલે અહીંયા જો ટીપાઈ આપેલી છે તો અહીંયા બેસીને કંઈક નાસ્તા પાણી કરવા હોય કે નીરવને એડિટિંગ કરવું હોય તો આ કામ આવશે. પછી અહીંયા જો કબાટ છે પણ આ રૂમ એટલો મોટો છે ને કે કબાટમાં અમે કાંઈ કોઈ વસ્તુ નથી મૂકી કારણ કે હજી અમારા થેલા જો અહીંયા બહાર જ પડ્યા છે. અને અહીંયા જો વોશરૂમ આપેલું છે. વોશરૂમ તે બહુ મોટું છે તો અહીંયા વોશરૂમ છે. પછી અહીંયા જો બેડની સામે જ અહીંયા ટીવી લાગેલી છે. અહીંયા જો બહારથી મસ્ત વ્યૂ દેખાય છે પણ આપણે વ્યૂ નહીં જોઈ પણ હું તો બહુ ખુશ છું કારણ કે અહીંયા છે ને સે જેવો અત્યારે તડકો નીકળ્યો છે તો આપણે થોડીક વારમાં આપણા બધા કપડાં છે ને અહીંયા મૂકવી દેવું. અને અહીંયા જો મસ્ત મજાનો મોટો બેડ આપેલો છે. અને આ રૂમની ખાસ વાત કરું ને તો તમે આની હાઈટ જોવો બહુ એટલે બહુ ઊંચી છે અને આ રૂમની સાઇઝ એ બહુ મોટી છે. મને લાગે 1 BHK ઘર હોય ને એવડી મોટી સાઇઝ ખાલી એક રૂમની છે. તો રૂમમાં બહુ મોટી જગ્યા છે તો આપણે બધી વસ્તુ અહીંયા છે ને મૂકવી દેવું. તો મને તો છે ને આ રૂમ બહુ એટલે બહુ જ ગમ્યો. તો કોમેન્ટમાં તમે પણ કહેજો કે તમને આ રૂમ કેવો લાગ્યો. તો જાડુનું ફાઇનલી જો ટાઈગર પોઈન્ટ છે ને લોનાવલાનો જે ફેમસ છે ને ત્યાં આવી ગયા છે. જાડુ ટોપી ઉડી જાય છે ને એટલો બધો પવન છે એટલે મેં કીધું ટોપી પહેરીને જાવ કારણ કે ટોપીમાં મારા હારા ફોટા આવે છે પણ ટોપી પહેરું ત્યાં ઉડી જાય છે. અને અહીંયા વ્યૂ બહુ એટલે બહુ મસ્ત છે અને અહીંયા વાળ તમે ગમે એવા કર્યા હોય ને પણ ઉડીને જો આવા તમારા વાળ થઈ જાય. તમારે
તમારે એકો હેરસ્ટાઈલ અહીંયા નહીં રહે, એટલો પવન આવે છે. ટૂંકમાં ઘરેથી તમારા જેવા વાળ તમારે સેટ કરે ને એવા કરી લ્યો, પણ હતા એવા ને એવા થયા. જાડુ હું તો કહું ચોટલો લઈને આવો એટલે છે ને બગડે તો નહીં. તારી પાછળનો વ્યૂ તો જો બાકી જોરદાર છે. મને એમ કે તું મને એમ કહી શકું મારો વ્યૂ બહુ મસ્ત છે. તારો તો છે જ, પણ તારો વ્યૂ મારે રોજ જોવાનો હોય, આ તો ક્યારેક ક્યારેક જ જોવા મળે. નહીં બહુ મસ્ત વ્યૂ બહુ મસ્ત છે ને એકદમ જો વાતાવરણ બહુ સારું છે. ચોમાસામાં આવવાનું કારણ જ આ છે. બેઝિકલી આ છે ને ટાઈગર પોઈન્ટ છે ને, ટાઈગર પોઈન્ટ થી આખો વ્યૂ આવી જુઓ તમે. આહા કેટલું બ્યુટીફુલ છે. તો અહીંયા બધા પોઈન્ટ છે ને લોકો બધા ફોટા પડાવે છે. તો આપણને ફાઇનલી એક પોઈન્ટ આપણો મળી ગયો છે જ્યાં અમે તે ફોટા પડાવી લીધા છે. અને અહીંયાથી આજુબાજુનો વ્યૂ જોવો ને બહુ એટલે બહુ જ મસ્ત છે. અહીંયાથી બહુ મસ્ત દેખાય છે. જો પાણી થોડુંક વહે છે, થોડાક મકાન દેખાય છે, મોસ્ટ ઓફ ગ્રીનરી જ દેખાય છે. બહુ મસ્ત અહીંયાથી દેખાય છે. તો હું ને જાડુ અહીંયાથી જો નગરા ફોટા પાડ્યા છે અને મોજે મોજ કરીએ છે. જાડુને હું એમ કહું છું કે હું થોડોક આગળ જાઉં. જાડુ કે નહીં, નથી જવા દેવો. એ એમ કે છે કે અહીંયાથી મસ્ત સીન આવે છે તો હું વ્લોગ માટે ઉતારલો. મેં તો અહીંયાથી જેટલા ઉતરે ને એટલા ઉતાર લે, આપણે આગળ જવાનું થતું નથી. એ વાત જાડુ સાચી છે કે આગળથી પગ સ્લીપ થયો હોય ને તો ડાયરેક્ટ નીચે જ આવી. એટલે હું એટલું બધું આગળ ન જાઉં, મારે ખાલી જો અહીંયા આજુબાજુ જ ખાલી આટલો જઈ ગયો ને જાડુ થોડો કેવો. હા બસ જો અહીંયા સુધી જઈ શકશો. અહીંયા સુધી? હા બસ અહીંયા આ પહોંચી ગયો બસ. હા બસ ત્યાં સુધી. ઈ તારી છે ને ઓલી ક્રોસ લાઈન, આનથી ક્રોસ લાઈન તાર નહીં કરવાની. તો એક કામ કરું, અહીંયાથી આગળ જવું એને કરતા આમ ક્યાંક ડુંગરામાં વયો જાવ બસ. સાચી વાત. ચાલ આમાં અહીંયા જો કે ચારે બાજુ બહુ મસ્ત વ્યૂ છે તો આપણે ચારે બાજુ આટા જ મારવાના છે. તો તમે મારી પાછળ જોઈ શકો છો, જોરદાર એટલે જોરદાર વ્યૂ આવે છે અને બધા લોકો જો અહીંયા ફોટા પડાવે છે. પણ કેમેરામાં તમને બતાવું ને એટલું શક્ય નથી. નરી આંખે જુઓ ને તો તમને આ વ્યૂ દેખાય. ખતરનાક લોકેશન જો બાકી. તો અમારી પાછળ તમે જોઈ શકો છો કે આ ધુમ્મસ નથી જાડો, આ વાદળા છે. જો વરસાદ આવ્યો છે. હાલ ફટાફટ આગળ હાલ. હાલો હાલો. ઓહો એ વરસાદ આવ્યો છે. જાડુ હા બીક લાગે છે? બીક નથી લાગતી. આ દ્રશ્ય જોવાની બહુ મજા આવે છે. આખું વાદળું જો અત્યારે અમે વાદળાની અંદર લિટરલી છીએ. જો ભાઈ વાદળું અમારી નજીક આવતું જાય. જાડુ આખું જો બંધ થઈ ગયું છે બધું દેખાવાનું. વરસાદ આવવાનું શરૂ થઈ ગયો છે ફાસમ ફાસ્ટ. હાલ હાલ ફટાફટ જઈએ, નીકળીએ. જાડુ ફૂલ આવ્યો. હાલો લે હાથ દે. જાડુને પકડીને જવું પડે ને કે જાગડું વાદળા હારવાર ઉડી જાય. કઈ ભૂલાઈ નથી જતું ને આપણું? નહીં નહીં નામ જોવો કાઈ નથી દેખાતું અહીં. તો ચારે બાજુ જો વાદળા આવી ગયા છે ને બધી જગ્યાએથી વરસાદ આવે છે અને બધાય જો ધીમે ધીમે જવાની તૈયારી કરે. જાડુ પહેલી વાર આવો એક્સપિરિયન્સ જો વાદળા અંદર. કાઈ એટલે કાઈ આજુબાજુનું દેખાતું જ નથી. બોલો સારું છે નીરવે કેસરી ટી-શર્ટ પહેર્યું છે એટલે મને નીરવ તો દેખાય. એ વાત સાચી છે. પવન વધી ગયો છે ને સ્પોટે ખાલી થઈ ગયો છે. દોડધામ થઈ ગઈ છે જો હવે બધાય. તાર ફોટા પડાવવા હોય ને તો નીરવ બધા સ્પોટ ખાલી છે. ભૂખ લાગી છે બરાબરની, હવે કઈ ખાવું પડશે કા? હા ક્યારની ભૂખ લાગી હતી પણ કીધું કે હમણાં છે ને આપણે જે સ્પોટ ઉપર ગયા હતા ને ત્યાંથી ખાવાની પાણીનું છે ને એ થોડુંક દૂર હતું તો હવે ત્યાં ફાઇનલી જાય છે થોડુંક પેટ પૂજા કરી નાખી. ચાર કઈક ગરમા ગરમ યા તો મેગી કેવું કઈક હે? મારે તો છે ને અહીંયાના બધા કે ચીઝ પકોડા બહુ જોરદાર આવે છે તો એ ટ્રાય કરવા છે. મળી જાય તો સારું. નીચે એટલું સ્લીપરી છે ને કે હાલવામાં બહુ એટલે બહુ ધ્યાન રાખવું પડે. જો તમે જો વરસાદ એટલો છે ને કે બધા પતરા નીચે જો અત્યારે છુપાઈ ગયા છે વરસાદથી બચવા. જાડુના જો આખા વાળ પલી ગયા છે કા જાડુ? બહુ એટલે બહુ વધારે પડતો ઠંડો પવન આવે છે ને ઠંડી લાગવા માંડી છે મને તો. અને આમાંથી ક્યારે બહાર નીકળો એની બધા વાળ જોવે છે ને. પણ મને નથી લાગતું કે આ વરસાદ રૂકશે. વરસાદ હવે થોડોક ધીમો થાય ને તો આમાં તો મને લાગે ગાડી ન હાલે આપણી. જો ભાઈ બહાર વરસાદ તો એટલો ને એટલો જ છે એટલે આપણે કીધું એની કરતા છે ને કંઈક આપણે નાસ્તા પાણી કરી લઈએ. અને તમે બધા લોકો કોમેન્ટ કરી હતી પ્રમાણે જાડુએ મગાવ્યા છે અહીંયાથી ચીઝ પકોડા અને મેં મગાવી છે પ્લેન મેગી. હે જાડુ? બધાએ કીધું હતું કે ચીઝ પકોડા ખાજો ટાઈગર પોઈન્ટ ના તો આપણે મગાવી લીધા છે ચીઝ પકોડા. હવે આવે એટલે તમને કહું કેવા બન્યા છે. કેમ તું બનાવવાની છો? એટલે તમે લોકોએ વખાણ કર્યા હતા એ પ્રમાણે છે કે નહીં? હા અને લોકો કહેતા હતા ને કે તમે લોકલ ફૂડ ટ્રાય નથી કરતા એટલે અહીંયાનો ચીઝ પકોડા લોકોએ કીધું તો અમે ચીઝ પકોડા મગાવ્યા છે કા? અને મેગી તો ઓબ્વિયસલી હિલ સ્ટેશન આવો એટલે મેગી તો ખાવાની જ હોય. એટલે મેગી તો અમારે ફિક્સ જ હોય કા? જાડુ એટલે એમ કરી હું ખાઉં છું. તો નીરવે મેગી મગાવી છે અને મેં પકોડા મગાવ્યા છે. એટલે હું તારા ચીઝ પકોડા ખાઈશું. હા વાંધો નહીં તમે બીજા મગાવી લેજો એમાં ક્યાં ના છે. જો પાછળ બધીએ ભીડ છે અને અમે જ્યાં બેઠા ને ત્યાં જ ભીડ નથી. અમને બેયને ડાઉટ થવા માંડ્યો છે કે અહીંયા કઈ ઉલટું સુલટું તો નથી ને કા જાડુ? ના ના એવું તો કઈ નહીં હોય પણ આમાં એવું થાય કે બધાય માણસો જોઈને છે ને વધારે માણસો ન્યા જ જાય એટલે બધાને એવું લાગે ન્યા જ સારું મળતો હશે પણ મને લાગે બધી હરખું જ મળતું. એ વાત તો સાચી છે પણ હ્યુમન સાયકોલોજી કેવી હોય કે જ્યાં બધા જાય ત્યાં જ ભીડ થાય. હું તમને ભલે આ કહું પણ મનમાં તો મને એવું થોડુંક થાય છે. ના ના વાંધો નહીં આવે. જોઈને તો એવું લાગે છે કે વાંધો નહીં આવે કા? ખાઈ લેવું જે હોય. જો ભાઈ ઠંડીનું પ્રમાણ એટલું વધી ગયું છે ને કે મને જાડુ એટલી ઠંડી વાય છે કારણ કે વાદળું જે આમ હતું ને એ બધું અંદર આવી ગયું. જાડુ કેવી ઠંડી વાય છે? બહુ એટલે બહુ વાય છે. શિમલામાં આવી ગયા હોય ને એવું લાગે છે. સાચી વાત છે. પલ્લી ગયા છે ઉપરથી પવન છે ને ઉપરથી એટલી ઠંડી વાય છે ને કે હવે ગરમા ગરમ પકોડા લોકો આપે ને તો સારું કા? અને ભીના કપડા છે પણ આ મને લાગે આ વન્સ ઇન અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ છે. આવો એક્સપિરિયન્સ બધાને નહીં થતો હોય. આપણને તો વાદળું લિટરલી આપણે સામેથી નથી ગયું. વાદળે હુમલો કર્યો ને એવું લાગ્યું કા? સાચી વાત છે. તો જો ઠંડા ઠંડા વાતાવરણ
વાતાવરણમાં ગરમ ગરમ ફૂડ આવી ગયું છે. જો મારા માટે ગરમા ગરમ મેગી, પછી એની સાથે ચા અને જાડુના જો ચીઝ પકોડા. આ જાડુ મજા છે. હાલો બધાએ મેગી ખાવા. ઈ તો ચીઝ પકોડા છે પણ મેગી ખાવા હો, ચીઝ પકોડા નહીં. ચીઝ પકોડા અમારે ટ્રાય કરવાના છે. મેગી તો અમે દર વખતે ટ્રાય કરીએ છીએ. હવે જોઈએ કેવા છે તમારા સજેસ્ટ કરેલા ચીઝ પકોડા. તો હું તમને ચીઝ પકોડા બતાવું કેવા છે. તો જો અંદરથી આ ચીઝ મેલ્ટેડ નીકળે છે, પછી આ સોસ છે, જો આરે ચટણી હોતન આપેલું છે, તો આપણે બોલિંગ ખાઈએ અને સ્વાદમાં બહુ એટલે બહુ મસ્ત છે. અંદર આખું ચીઝ નું ભરેલું. કાં જાડું બતાવી લોકોને. જો આખું ચીઝ જ છે અંદર. જો આટલું બધું ચીઝ છે. અને હવે જાડુ પકોડા ખાઈ લીધા છે એટલે હવે હું મારી મેગી ચાલુ કરું. તો ચમચી બી આપી છે, પણ જાડુ તો મેગી ખાવા નથી. મેગી જોવા મસ્ત છે, ચાખ્યા. મને જેવી મેગી ભાવે ને એવી જ છે. ખરેખર પહાડમાં મેગી ખાવાની એની મજા જ અલગ હોય, કારણ કે ઠંડો મોસમ હોય એમાં મેગી જો જોરદાર જામે. અને હું ડ્રાય ખાઉં છું. જો અને પકોડા કેવા લાગ્યા તને? પકોડા જ મસ્ત છે. જાડુના પકોડા છે ને બૂચ મારવાના છે. કાંઈ વાંધો નહીં. જો પકોડા બહુ મસ્ત છે અને મેગી જો દેખાવમાં જ બહુ જોરદાર છે ને. નીરુ હાલો બધા મેગી ખાવા, લેટ્સ ગો. અને ચા કેવી છે? ચા તો એક નંબર છે. અને અત્યારે બધેથી ધુમાડા નીકળે છે, ચા માંથી, મેગી માંથી, પકોડામાંથી અને મોઢામાંથી હોતન. પણ ઠંડા વાતાવરણમાં જ ગરમ ખાવાની મજા આવે. આપણે અમદાવાદમાં ગરમ વાતાવરણમાં ખાઈને એમાં નો મજા આવે. સાચી વાત. તમે જોઈ શકો છો કે મારી મેગી જો સળગી ગઈ છે, બરાબરની આગ લાગી છે એટલે અંદરથી ધુવાડો નીકળે છે. જો જાડુ છે ને બિસ્કિટ ઉપર આવી ગઈ છે. જાડુ કે મારે બીજું ખાવું, બિસ્કિટ ખાવા છે. અને મેં કીધું આપણે બીજી મેગી ખાઈ લઈએ, કારણ કે મેગી મસ્ત છે. તો આપણે જો ખાઈ પીને હવે જવાનું છે બીજા પોઈન્ટે. અને ભાઈ અહીંયા અમારે આ નદી ઓળંગવાની હોય ને એટલું પાણી વહે છે. અને ધુમ્મસ છે. સામે તો કઈ દેખાતું નથી. પાર્કિંગ સુધી જવાનું. જો અહીંયા કઈ દેખાતું નથી, આ બાજુ દેખાય. હાલો જાડુ ફટાફટ. થોડુંક દેખાય, ખાલી 5 મીટર દેખાય, એની પછી કાંઈ ન દેખાય. જો આ રિક્ષા દેખાય, પાછળ કાંઈ ન દેખાય. તો હાલો ફટાફટ જઈએ. જો ભાઈ મેન પ્રશ્ન ઈ છે કે આ પાર્કિંગ માંથી ગાડી કઈ રીતે કાઢવી, કારણ કે આજુબાજુ કઈક દેખાય તો ગાડી કાઢીએ ને. કાંઈ નહીં, હવે થોડી ઘણી લાઈટો ચાલુ કરશો ને થોડુંક ધીમે કરતા લાઈન પોઈન્ટ જવાનું છે. આપણે ટાઈગર પોઈન્ટ તો જોઈ લીધો. તો ફાઇનલી ટાઈગર પોઈન્ટ થી આપણે નીકળી ગયા છીએ અને અમે લાઈન પોઈન્ટ જવાના હતા. તો બધા એવું કીધું કે લાઈન પોઈન્ટ અને ટાઈગર પોઈન્ટ બંને સેમ જ છે, નામી તે બાજુમાં જ છે. તો આપણે કીધું તો હવે આપણે લાઈન પોઈન્ટ નથી જવું, કારણ કે ટાઈગર પોઈન્ટ આપણે મસ્ત વ્યૂ જોઈ લીધો છે. અને અત્યારે આજુબાજુમાં તમે જોવો ને તો નકરું ધુમ્મસ જ છે. બહુ મસ્ત વ્યૂ છે. ગાડી નીરવ હાવ એટલે હાવ ધીમે અકાવે છે, નહીં તો આગળનું કઈ દેખાતું જ નથી. એટલે જો ગાડી હું કેટલી ધીમી ચલાવું છું, કારણ કે એટલું ધુમ્મસ છે, મને આગળ કાંઈ નથી દેખાતું. ગાડીની ખાલી તમને લાઈટ દેખાય એટલે એની ઉપરથી જજમેન્ટ લેવાનું હોય છે. તો જો અત્યારે અમે પહોંચી ગયા છે. જાડુ ક્યાં પહોંચ્યા છીએ આપણે? ભૂસી ડેમ. ઓકે, ભૂસી ડેમમાં પહોંચી ગયા છીએ. અને વરસાદ ચાલુ છે એટલે અમે ઘરેથી જો પોન્ચો આવે ને લઈને આવ્યા છીએ અમદાવાદથી જ, કારણ કે ગઈ વખતે સાપુતારાથી પરચેસ કર્યો એટલે આ વખતે કામ લાગી ગયો. એટલે બંને જો આવી રીતે પોન્ચો પહેર્યો એટલે આખા પલાળે નહીં. જાડુ તું તો ડાગલા જેવી થઈ ગઈ. હું ડાગલું જ છું. જો આવી રીતે પોન્ચો પહેરી લીધો છે ને આ વખતે આને જો ટ્રાન્સપેરેન્ટ લીધો. કા ગઈ વખતે લાલ પીળા કલરના હતા. લાલ કલરનો આપણા ઘરે હજી પડ્યો છે અને બીજો કેવો પીળા કલર જેવો સમથિંગ લીધો હતો. અને પોન્ચોમાં જો જાડુના બધા કપડા દેખાય છે. ગઈ વખતે લીધો ને જાડુ એમાં કપડા ન દેખાતા. આ હારો તે કયા કપડા પહેરાય દેખાય, તારા ફોટા આવી બાને. હા સાચી વાત. તો જાડુ અને મેં બંને પોન્ચા પહેરી લીધા છે ને અત્યારે સફર ચાલુ થઈ ગઈ છે. અરે ડેમ નું નામ ભૂલાઈ જાય. શું છે? ભૂસી ડેમ છે ભાઈ. હાલો ભૂસી ડેમે જઈએ ભાઈ. તો અહીંયા છે ને આપણને મકાઈ દેખાઈ ગઈ છે અને મને છે ને બાફેલી મકાઈ બહુ એટલે બહુ ભાવે છે. ટાઈગર પોઈન્ટ ઉપર છે ને મકાઈ હતી પણ ત્યાં શેકેલી હતી. મને શેકેલી ઓછી ભાવે, મને બાફેલી જ ભાવે. તો હું વિચારું છું કે આપણે છે ને ભૂસી ડેમ પહોંચીને સૌથી પહેલા છે ને મકાઈ ખાવાનું કામ કરવું છે. તો હમણાં રિસેન્ટલી ન્યૂઝમાં બધી આવ્યું હતું કે લોનાવલામાં એક ફેમિલી છે ને નાવા માટે ગયું હતું તણાઈ ગયું હતું. તો આ એ જ જગ્યા છે ભૂસી ડેમ. પણ અમે જે લોકલ લોકો સાથે બધા સાથે વાત કરીને તો એ લોકોએ એવું જણાવ્યું છે કે જે ભૂસી ડેમમાં જે પબ્લિક માટેનો જે પોઈન્ટ છે ને ત્યાં એવું નથી બન્યું. આ લોકો કોઈક બીજા રસ્તેથી ગયા હતા અને ત્યાં બધાને અલાઉડ નથી એટલે ત્યાં આવું બન્યું હતું. એટલે અમે ખાસ બધી સાવચેતી રાખીએ છીએ કે ક્યાં એવું બને ને જાડુ. એ લોકોએ કીધું હતું કે પાછળની સાઈડ હતો ને પહાડનો રસ્તો, ત્યાં આવું બન્યું હતું. એટલે જે મેઇન પોઈન્ટ છે ને જે આગળથી એન્ટ્રી છે ને ત્યાં આવું નહોતું બન્યું. એટલે આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે. આ બધું સાવચેતી રાખવી. જો હવે અમારે આમ જવાનું છે કે આમ જવાનું છે અમે કન્ફ્યુઝ છીએ, પણ બધા લગભગ આમ જાય છે. અને જાડુ જો ચાલવા મળી છે, એકદમ ચોખ્ખું પાણી છે, પણ હવે બધા ડોળું કરી નાખશે એવું લાગે છે. જો નાના છોકરા ને બધા લોકો જો અહીંયા મોજ માણે છે. અને જાડુ ને ખબર નથી ક્યાં જવાનું, પણ જાડુ જો એઝ્યુમ કરે. જાડુ તને ખબર છે ક્યાં જવાનું છે કે બસ આમ ના? જો ત્યાં પબ્લિક દેખાવા માંડ્યું, ત્યાં જ જવાનું. કાઈ નહીં, હાલો તો આમ જઈએ. બીજું હું તારે ડોડો ને ખાવ આવી ગયો જો ડોડો તારો. હા અહીંયા જો આગળ ત્યાંથી ખાઈ લઈ. તો ફાઇનલી અમે છે ને ભૂસી ડેમે પહોંચી ગયા છે ને અહીંયા જો બધાય નાઈ છે. નાવાની ઈચ્છા પહેલા અહીંયા નહોતા આવ્યા ત્યારે અમને હતી, પણ હવે નાવાની અમને એટલી બધી ઈચ્છા નથી, કારણ કે હમણાં છે ને અમે નાઈ લીધું છે વરસાદમાં. એટલે હવે જોઈ કદાચ તો હું તો નહીં જ નાવ 100%. ફાઇનલી જો ભૂસી ડેમમાં અમે નાવા માટે આવી ગયા છે ને પબ્લિક જો અહીંયા નાઈ છે. અને ટ્રાફિક એટલી છે, ફોટો પાડવાની જગ્યા છે નહીં, પણ મજા છે. હું જાડુ નાવા નથી એટલે જો પોન્ચો પહેરીને આવ્યા છે, કારણ કે અમે પહેલા ઓલરેડી નાઈ લીધું હતું.
પણ પબ્લિક જો મોજે મોજ કરે છે. તો મને છે ને ફોટા પડાવવાની ઈચ્છા છે ને નાવાની ઈચ્છા છે, પણ હમણાં જ કોરી થઈ ગયું અને મને એવું લાગે છે ફરીથી પલળવાની ઈચ્છા નથી, એટલે હું કરું ની કઈ ખબર નથી પડતી. મને તો એવું લાગે છે આ લોકેશન નાવા જેવું છે ને, કોઈ નાતું નથી, ખાલી પગ પલાળે છે. પગ પલાળે છે ને સ્પેશિયલી ફોટા પાડવા માટે લોકો બેહે છે, ખાલી મને એવું લાગે છે. મારે ફોટા પડાવવા છે. તારે પલળવું પડશે ફોટા પડાવવા? નહીં, પલળવું નથી, હું પોંચો પહેરીને જ ફોટા પડાવી. પણ ઊભા પર ફોટા પડાવતો હાલ એવું છે. હા તો વાંધો નહીં. એમાં એવું છે કે પોંચો કાઢીશ ને તોય મારા વાળ નહીં પલળી જાય, ને હમણાં થોડીક વાર પહેલા માંડ છે કોરી થઈ. જો બેઝિકલી આ છે ને ભૂસી ડેમ છે, આમ બીજું કાંઈ છે નહીં, પણ પાણી છે ને એટલે લોકોને નાહવાની મજા આવે છે ને લોકો જો એન્જોય કરે છે, ફોટા ફોટા પાડે છે ને જલસા કરે છે. તો મને એવું લાગે છે કે અહીંયા ભૂસી ડેમે છે ને ઘણા બધાના ચંપલ છે ને તૂટી જતા હશે, કારણ કે અહીંયા બાર જેવા સેમ ચંપલ વેચાય છે ને એવા ઘણા બધા લોકોએ પહેર્યા છે. કાં તો એ લોકોના ચંપલ તૂટી ગયા હશે, કાં તો ખોવાઈ ગયા હશે, અને કાં તો એ લોકોને મારી જેમ બીક લાગતી હશે કે હું લપસી જઈશ એટલે એ ચપ્પલ લઈ લીધા હશે. જોકે મેં સ્પેશિયલી ચોમાસા માટે આ ચપ્પલ લાવી છું, કારણ કે આ ચપ્પલમાં છે ને તમારો પગ સેજે સ્લીપ નથી થતો, એટલે હાલવાની મજા. તો અહીંયા ભૂસી ડેમની બહાર છે ને અહીંયા કપલ ટી શર્ટ હોતન મળે છે, તો ઘણા બધા લોકોએ છે ને અહીંયા કપલ ટી શર્ટ હોતન પહેર્યા છે, પણ આપણે તો આ વખતે નહીં પહેરીએ, પણ હવે નેક્સ્ટ ટાઈમ જઈને ત્યારે આપણે કપલ ટી શર્ટ લેવા છે, કારણ કે મને બહુ ઈચ્છા થઈ ગઈ છે કપલ ટી શર્ટ લઈને હું નીરવ ફોટા પડાવે. જાડુ, હા મને ખબર છે હવે તારો શું પ્લાન છે. જાડુનો ઈ પ્લાન છે મકાઈ ઉપર હુમલો કરવાનો, કારણ કે ક્યારની વાટ જોવે છે કે મારે મકાઈ ખાવી. કા જાડુ? હવે હું એવું વિચારું છું કે બહાર આપણી જે ગાડી પડી છે ત્યાં જઈને જ મકાઈ ખાવું, અહીંયા નથી ખાવી. અહીંયા ઘણી ખરી મકાઈ મળે, ન્યાય મળે છે. પણ બહાર જઈને જ ખાવું, કારણ કે હું બહાર જવું જ છે, અને સૌથી વધુ બહાર ફરવા આવું ને ત્યારે છે ને છોકરીઓના કપડાં જોઉં, તો બધી છોકરીઓ એવા મસ્ત કપડાં પહેર્યા છે ને કે જોરદાર, બધાની સ્ટાઇલ એટલી મસ્ત થઈ ગઈ છે ને અત્યારે કે વાત જવા દે. તો અહીંયા હું ચારેય બાજુ નીરવને ગોતું છું, તો નીરવ મને અહીંયા એકલી મૂકીને ક્યાં છે પૂગી ગયો, બોલો. મેં તો નીરવ ક્યાંય ગયો? મને એમ કે તમારી પાછળ આવતી હોય. કેમ કીધા વગર કેમ? હું તો આ બાજુ જોઉં છું. અહીંયા છે ને અમુક છોકરીઓ સાડી પહેરીને આવી છે, ફોટોશૂટ કરે છે ને, તો હું ત્યાં જોતી હતી, અને નીરવ તો ક્યાં ભાગી ગયો મને કઈ ખબર જ ન રહી. એમાં એવું જાડુ, મને તારી જેમ છોકરી જોવામાં એવું ઇન્ટરેસ્ટ નથી. રહેવા દે, સૌથી વધુ તું જ જોતો હોઈશ. હું તો છોકરીઓના કપડાં જોતી હોય, પણ તું છોકરીઓ જ જોતો હોઈશ. તો ટાઈગર પોઈન્ટ ઉપર છે ને અમે પોંચા નહોતા પહેર્યા, અમને એવું હતું કે છે ને ત્યાં વરસાદ નહીં આવે, તો ત્યાં વરસાદ આવી ગયો એટલે એની બીકમાં અમે અહીંયા છે ને પોંચા પહેરી લીધા, પણ એક ટીપુય વરસાદનું નથી પડ્યું અહીંયા એમાં ત્યારના. બોલો. તો મારું અને જાડુનું નેક્સ્ટ કામ ઈ છે કે આ નદી ઓળંગવાની. જાડુ, તણાઈ નો જાતી, એક વેચની નદીમાં તણાઈ નો જાતી. અમે છે ને ઊંધા રસ્તે ચડી ગયા છે, નહીતર આવી નદી પાર ન કરવી પડે. તો હવે અહીંયાથી આવી ગયા ને તો કે અહીંયાથી ક્યાંય રસ્તો જ નથી, જ્યાં અમે ગાડી પાર્ક કરી છે ત્યાં જવા માટે, તો કીધું હવે નદી છે ને નાની એવી છે તો આપણે ઓળંગી દે. નદી નથી, આ ક્યાંક પાણી ભરાણો છે. જો આટલું પાણીમાં જાડુ એ નદી કઈ નાખી. જાડુ, એ નદી જ કહેવાય, બધું હરખું જ કહેવાય. જાડુ તે દરિયો નો કીધું. હવે આગળ ક્યાં જવું જાડુ? આમ ફરીને અહીંયા તો ડોળું પાણી છે એટલે દેખાતું નહીં. અહીંયા પથ્થર ઉપર ચડીને પછી આમ ફરીને વયા જાય. જો આ પથ્થર અમારે કામ લાગી ગયા છે. ચડાઈ જાય ને જાડુ પથ્થર, અરે એમ નો કહેતી બહુ મોટો 10-10 ફૂટનો પથ્થર છે. બહુ મોટો જ છે. તો ફાઇનલી અમે નદી ઓળંગી ગયા છે. જાડુ, હવે નો પડતી. હવે નહીં પડી, હવે ફટાફટ ગાડી પાસે પહોંચી જાય. હાથમાં જ છોડના, સાથમાં જ છોડના. ઓકે, સાત તો નહીં જ છોડું, પણ હાથ તો છૂટી જાય એવું નક્કી નહીં. આવું કેવા વાળા છે ને દરિયામાં એની પત્નીને ધક્કો માર દે. આમાં હું કઈ ડૂબીશ નહીં, તાર મારું હોય માર દે મને ધક્કો. તો જાડુને જો મકાઈ ખાવી હતી તો ફાઇનલી એની મકાઈ મળી ગઈ છે, અને જાડુને છે ને શેકેલી નહોતી ખાવી અને બાફેલી ખાવી હતી, તો બાફેલી જ મળી ગઈ છે. અને અહીંયા તમે જોઈ શકો બધી ખરીદીની વસ્તુ છે, ચપ્પલ ને એવું, કારણ કે આવી જગ્યાએ જાડુ ચપ્પલ જ વધારે જરૂર પડે નાવામાં. અને જો આ યલો કલરના ની છે ને એ ચપ્પલ મોસ્ટ ઓફ બધા લોકોએ છે ને એ જ ચપ્પલ પહેર્યા હતા, એટલે મને લાગે અહીંયા અમુક લોકોના તૂટી ગયા હશે ચપ્પલ, પાણીમાં રહી તૂટી ગયા હોય, યા તો પછી અહીંયા એના સ્લીપ થઈ જતા હોય ને ચપ્પલ, એટલે મને લાગે આવા નવા વરસાદના લેતા હોય. તો જો અમારી મકાઈ આવી ગઈ છે, હાલો બધા છે ને આવી ઠંડીમાં ગરમા ગરમ મકાઈ ખાવા. વાહ જાડુ, ખાવ મજા કરો બસ. આટલી બધી મારથી નહીં ખૂટે, તાર ખવડાવી જ પડશે. જાડુ, જેવી રીતે મારી છે ને મેગી ફેવરિટ છે ને એવી રીતે જાડુની છે ને આ મકાઈ ફેવરિટ છે, એટલે તમારાથી આ નો ખૂટે ને તો પછી ગંગા નાયા. પણ એમાં એવું છે કે નીરવથી તો મેગી ખૂટી જાય, મારે છે ને એટલું બધું પેટમાં જગ્યા જ ન હોય, મારે ખાવા બહુ જોઈએ પણ થોડીક વાર એટલું ખાધા રાખ, મારથી એક હારે છે ને વધારે ન ખવાય. બધી છોકરીઓને સેમ જ પ્રોબ્લેમ હોય. તને કેમ બધી છોકરીઓની ખબર? મને માનસિકતા ખબર હોય. કાક તો લાગે દાળમાં કાળું. એટલે જે લોકો છે ને લોનાવલા નો આવ્યો હોય ને એને એમ થતું હશે કે શું હશે, એટલે ટૂંકમાં આપણે જે સાપુતારા લોકેશન છે એની જેવું છે, હિલ સ્ટેશન જ છે. અને ટૂંકમાં સાપુતારામાં અલગ અલગ પોઈન્ટ હોય, અહીંયાના અલગ અલગ પોઈન્ટ છે, થોડું ઘણું અલગ હોય શકે પણ હિલ સ્ટેશન જ છે. અહીંયા મેં છે ને બધી છોકરીઓને નોટિસ કર્યું, બધી છોકરીઓ હિલ સ્ટેશનને લીધે છે ને ફોટા પડાવવાના બહાને છે ને બધા ટૂંકા કપડાં પહેરે, ફૂલ એટલે ફૂલ. જાડું તો કાંઈ ન કહેવાય. અને બધાને એટલી ઠંડી ચડીશ, કારણ કે અહીંયા ઠંડુ એટલું વાતાવરણ છે અને ઉપરથી પાણી, હવા. શું કેવું જાડુ, સાચી વાત ને? બહુ ઠંડી લાગે પણ શું કરું, પહેરતા તો પહેરાઈ ગયા હોય મારી જેમ બધાયને. એટલે છોકરીઓની વાત સાચી કે ફેશન લાઈક એની હાટું એને ફોટા પાડવા હોય ને એટલે પહેરાવે, પણ ઠંડી ખતરનાક છે હે ને. પણ છોકરીઓને મને લાગે તો ઠંડી નહીં વાતી હોય. એમાં એવું થાય
કે પગમાં એટલી બધી ઠંડી ન હોય રિયલમાં. હું તો જો કે મોસ્ટ ઓફ શોર્ટ્સ કપડાં નથી પહેરતી, તમને ખબર જ છે, મારે તો મોસ્ટ ઓફ લોંગ કપડાં જ હોય, પણ શોર્ટ્સ આજ પહેર્યા છે ને તો એટલી બધી ઠંડી મને લાગતી નથી. એવું ઠંડી લાગે કે ન લાગે? તમારે ફોટા પડાવે હોય તો શોર્ટ્સ પહેરવા જ પડે ને. એવું કઈ ફોટા પડાવવાનું એવું કઈ ન હોય લ્યો. તારે નહીં, પણ બધી છોકરીઓ તો પડાવ્યા જશે ને ફૂલે ફૂલે. એટલે મને લાગે એ લોકો રેગ્યુલર લાઈફમાં છે ને શોર્ટ્સ કપડાં પહેરતી હોય. મારા જેવી તો અમુક જ હોય જે કોક વાર પહેરતી હશે, બાકી જે લોકો રેગ્યુલર પહેરતા હોય ને એને ખબર પડી જાય. એ લોકોની સેન્સ ફેશન સેન્સ જ આખી છે ને અલગ હોય. એમાં એવું હોય જે ટીનેજર હોય ને એ વધારે પડતા શોર્ટ્સ પહેરતા હોય, પછી એક એજ થઈ જાય ને એટલે તમારે શોર્ટ્સ ઓટોમેટિક બંધ થઈ જાય, કારણ કે ડ્રેસ છે, જીન્સ છે, એ બધું ચાલુ થઈ જાય ને. એ વાત સાચી છે. હવે આ ઓછા ગમે, પેલા નાના હોય ત્યારે પહેરવાની આમ બહુ એટલી ફેન્ટસી હોય, હવે એવું કઈ ન હોય. હવે એમ છે પડ્યા છે ને તો પહેર લઈએ એકવાર એટલે ઉપયોગમાં આવી જાય એવું હોય હવે તો ફાઇનલી ફુસી ડેમ છે ને અમારે જોવાઈ ગયો છે, અને અહીંયા ખાવાનું તમે લોકોએ કોમેન્ટ કરી છે બહુ પ્રખ્યાત છે કુપર ફજ કરીને, તો એ દુકાનમાં જવાનું છે ને અહીંયાનું પ્રખ્યાત કુપર ફજ ખાવાનું છે. અમને લોકલે કીધું છે અને તમે લોકોએ કોમેન્ટમાં કીધું છે, તો આપણે ખાવા જાવું હવે કુપર ફજ. જાડુ તે કોઈ દિવસ કુપર ફજ ખાધું છે? ખાવાની વાત તો દૂર રહે, મેં નામે છે ને પહેલી વાર સાંભળ્યું છે. મેં કોમેન્ટમાં કુપર ફજ વાંચ્યું એટલે પહેલા તો મને થયું આ હુંય હશે, પછી ખબર પડી કે આ ખાવાની વસ્તુ છે, પછી મેં ફોટા જોયા ને તો મને બ્રાઉની ટાઈપ લાગ્યો, ખબર નહીં કેવું આવું. સાચી જોવામાં તો બ્રાઉની જેવું કદાચ લાગ્યું છે મને, તો તમે લખ્યું કુપર ફજ. કુપર ફજ જ ને? હા કુપર. મને એમ કે કઈ કિલ્લાનું નામ છે, કિલ્લો ચડવા જવાના છે, પછી ખબર પડી આ ખાવાની આઈટમ છે ભાઈ. મને એ પછી જ ખબર પડી. કઈ નહીં, આપણે પહેલી વાર કઈક વસ્તુ ટ્રાય કરશું આજે. હવે હોપફુલી આજે અમારાથી ખવાઈ જાય, નકર પછી કાલે ખાવું કા જાડુ? મને તો લાગે ખવાઈ જ જાય આજે. પણ દુકાન બંધ ન થઈ હોય યા તો મળે નહીં કે બધું જોવું પડે. એ બધી વાત છે, કારણ કે આપણો ઇલાકો છે ને મહારાષ્ટ્ર છે એટલે આપણને કઈ ખબર હોય નહીં. હાલો તો ફટાફટ ગાડીમાં બેસી જાય. હાલો ગાડીમાં બેસી જઈએ. ધનનો છે આપણી તૈયાર. તો જો આપણે કુપર્સ ફજમાં આવ્યા છીએ અને અહીંયા અલગ અલગ ટાઈપના ફજ છે. જો તમારે જે ફ્લેવરના તમારે ચાખો હોય ખાવો હોય તો આપણે મગાવ્યો છે જો આ વોલનટ ચોકલેટ ફજ. જાડુ ભાવશે ને? ભાવે જ ને, બધા એટલો વખાણે છે તો ભાવે તો ખરા ને. મેં કીધું કે આપણે છે ને ચોકલેટ વાળો જે એકાદો ફજ લઈ, મેં કીધું કાં તો આલમંડ લઈને કાં તો હેઝલનટ લઈ, પણ આ ભાઈ કે વધારે છે ને આ વોલનટ બહુ મસ્ત આવે છે, તો કીધું એ ચાખી લઈએ આપણે. અમારે આ ત્રણમાંથી લેવાના તો ફાઇનલી આ વોલનટ વાળો લીધો, હવે ચાખીને કહીએ કેવોક લાગે છે. અને અહીંયા છે ને બીજી હોત ને ઘણી બધી વેરાયટી છે, તો પેલા આ ખાઈ લઈ પછી ઘરે લઈ જાવું થોડી ઘણી, પણ પેલા આ ખાઈ લઈએ. અને બીજી વસ્તુ કે મિનિમમ તમને 250 ગ્રામ આવશે. જો આ તો અમે જો ચાખવા માટે ઉત્સુક છીએ, અને બોક્સ ક્યાંનું ખુલતું જ નથી કારણ કે એવી સેલોટપ મારી છે ને. અને આ જે તમને દેખાય છે ને 250 ગ્રામ છે, અને ટૂંકમાં આનો આપણે ભાવની વાત કરીએ ને કિલોની, તો આ થયા 2000 રૂપિયાનો કિલો છે. આ ટૂંકમાં અમને 250 ગ્રામ છે ને ઓલમોસ્ટ 500 રૂપિયાનું પડ્યું છે. તો ફાઇનલી જો ખુલી ગયું છે લોનાવલાનું કુપર્સનું ફજ. ઓકે, કુપર્સ કંપનીનું ફજ છે. આનું જાડુ ચાખ કેવું છે આપણે જોઈએ. કડવું નથી ને? એટલું બધું કડવું નથી, સારું છે. અને કેવું બ્રાઉની જેવું લાગે છે કે કેવું લાગે છે? બ્રાઉની જેવું નહીં, આપણે કેમ ચીક્કી કેવું બનાવતા હોય. ઓકે. તો આ કેમ આપણે બદામનો એનો ભૂકો કરીને અમુક વાર બનાવતા હોય, ચોકલેટમાં નાખીને લાડુડી વાળીને ખાતા હોય, એ ટાઈપનું લાગે. અચ્છા, ચોકલેટમાં ટૂંકમાં વોલનટ ને એ બધું નાખીને ને. તો હાલો બધા લોકો ખાવા માટે વોલનટ ફજ છે ને? હા, વોલનટ ફજ. ચલો બધા લોકો ખાવા માટે વોલનટ ફજ, અને એ પણ કુપર. મને એમ કે કુપર શું હશે? ટૂંકમાં કુપર બ્રાન્ચ છે ને? કુપર બ્રાન્ચ છે ને આ ફજ આવતું હશે ખાવા માટે. તને કેવું લાગ્યું નીરવ? મને તો છે ને ફજ ઓલમોસ્ટ બ્રાઉની જેવું લાગ્યું. બ્રાઉની ખાતો ને એવું લાગે. મને કેવું લાગ્યું ખબર? આપણે ખબર છે આઈસ્ક્રીમ ખાવા નથી જતા આપણે, અનલિમિટેડ પીઝા હોય એમાં લાસ્ટમાં આઈસ્ક્રીમ આપે. હા, એ ટાઈપનું થોડુંક લાગે છે. પણ એ બ્રાઉની જ આપે છે, બ્રાઉની થી આઈસ્ક્રીમ જોઈ લે. હા, તો જો એ રીતનું જ લાગે છે, અને મને લાગે આજ તો નહીં ખૂટે આપણાથી. આખું થોડું ખોટે આ 5-6 દી હાલશે ટૂંકમાં. 5-6 દી ખાવું ત્યારે ખૂટશે. આમ ટેસ્ટમાં સારું છે નહીં? મજા આવે. ટૂંકમાં એવું લાગે કે બ્રાઉનીને પીગળાઈ દીધી. ઠંડી નથી, આમ નોર્મલ ટેમ્પરેચર વાળી છે. પાછળ જો ધબધબાટી વરસાદ આવે છે, અને અમે અહીંયા ફજમાં ધબધબાટી બોલાવે છે, અને ફજ પહેલી 2 ચમચી કરતા પછી જેમ ખાતા ગયા ને એમ મજા આવે છે. તમે લોકોએ સજેસ્ટ કર્યું પણ મજા આવી ગઈ. જો આ ચીઝ પકોડામાં મજા આવી, પછી આ વોલનટ ફજમાં મજા આવી ટૂંકમાં. એટલે આપણને સજેસ્ટ કર્યું નીરવ એટલે જ આપણે ખાધું. બોલ, નકર આપણે ટેસ્ટ ન કરે, નકર અમે ચૂકી જતા. એટલે તમારા માટે ફજ, તમારા જગ્યાએ હું થોડું ખાઈ લઉં. અને અહીંયા લોકેશન જો અહીંયાથી વરસાદ પડે છે ને એટલું મસ્ત દેખાય છે બહારનું દ્રશ્ય. જો પેલા હું ને જાડુ છે ને અહીંયા શોખથી આવ્યા હતા આ ફઝ ખાવા માટે, અને હવે અમારે ખાવું હોય કે ન ખાવું અહીંયાથી નીકળી નથી શકતા કારણ કે વરસાદ જો ફૂલે ફૂલ આવે છે. કા જાડુ? વાટ જોઈ છે. વરસાદ છે ધીમો રહે ને તો અમે ફટોફટ નીકળી જાય, પણ વરસાદ ધીમો રહેતો નથી. તો ફાઇનલી અમે હોટલમાં આવી ગયા છીએ, અને અમારી આ હોટલ છે ને એનો એક ફાયદો એ છે કે આ હોટલ છે ને એકદમ મેન માર્કેટ છે, એટલે અહીંયાથી બધું છે ને એકદમ નજીક થાય, એટલે આપણે એક ફાયદો થાય છે. ફટાફટ જઈ શકાય, ફટાફટ આવી શકાય. અને અમુક ખાવા પીવાની જગ્યાએ તો ગાડી લઈને ન જવાનું, વોકિંગ ડિસ્ટન્સ છે, એટલે મેન એ ફાયદો છે. કારણ કે ગાડી કાઢવામાં અને પાછી નાખવામાં બહુ દિક્કત થાય, કારણ કે ગમે અહીંયા ખાવું હોય અહીંયા પાર્કિંગ ન હોય તો આપણે અહીંયા ખાઈ બી ન શકે, કારણ કે ગાડી ક્યાં મૂકવી. મેડમ, આજનો કેવો દિવસ ગયો? કેવી મજા આવી?
આજનો દિવસ બહુ મજા આવી કારણ કે અમે 2 દિવસથી ટ્રાવેલિંગ કરતા હતા ને એટલે એમનેમ થાકી ગયા હતા પણ આજ ફરીને છે ને આખું માઇન્ડ ફ્રેશ થઈ ગયું. બંને પોઈન્ટ જે ફર્યા ને એકદમ જોરદાર હતા. ટાઈગર પોઈન્ટ એ મજા આવી અને એનાથી વધારે આપણે કયા ડેમે ગયા હતા? ભૂસી ડેમે તો એનથી નહીં વધુ મજા આવી. એટલી ટ્રાફિક હતી ને મને લાગે અમુક જગ્યાએ છે ને થોડું ઘણું આમ માણસો હોય ને તો જ ફરવાની મજા આવે. અને એમાંય આ બધું જંગલ જેવો વિસ્તારો ને એમાં વરસાદ આવે એટલે ઓર મજા આવે. અને મને એવું લાગે છે કે જે જગ્યાએ તમે જાઓ ત્યાં ફરવા કરતા તે રસ્તામાં જે તમે લોકેશન જોવો ને બધું દ્રશ્ય માણતા જાઓ ને એમાં જ છે ને વધારે મજા છે. એ વાત તો છે જ ને. સક્સેસમાં મજા નથી પણ સક્સેસ સુધી પહોંચવાના રસ્તામાં મજા છે. હા તો એવી જ રીતે છે ને ટાઈગર પોઈન્ટે પહોંચવામાં નહીં પણ રસ્તામાં જે તમે વ્યૂ જોવાની નિહાળવામાં જ ડબલ મજા છે. તો જો અત્યારે હું ને જાડુ છે ને બંને જમવા માટે નીકળ્યા છે. શું જમવાનું છે કાંઈ નક્કી નથી પણ તમે લોકોએ સજેસ્ટ કર્યું છે એ કાંઈ જોશું અહીંયા નજીકમાં હોય દેખાશું નકર પછી કંઈક કરશું. એક તો ગોલ્ડનના લોકોએ વડાપાઉં લખ્યા છે તો એ ટ્રાય કરશું, પછી મિસળ પાવ મળે તો એ ટ્રાય કરશું, હે ને? એટલે રોડ ઉપર જે મળે ને બધું ટ્રાય કરી નાખવાનું છે આજે આપણે. જોઈએ હાલો. તમે બધા લોકોએ કીધું હતું ને કે ગોલ્ડન ના વડાપાઉં ખાવા આવજો. જો અહીંયા ફૂલ ભીડ છે અને હું જાડુ પહોંચી ગયા છે વડાપાઉં ખાવા. જો ભાઈ હું ને જાડુ બંને લાઈનમાં ઊભા રહી ગયા છે વડાપાઉં ખાવા માટે. જો આપણે ગોલ્ડન ના વડાપાઉં આવી ગયા છે અને સાથમાં મૂંગ ભજી, હે ને? મૂંગ ભજી લખ્યું છે એટલે મને લાગે છે દાળ વડા હશે મગની દાળના. જો મસ્ત ક્રિસ્પી છે. આનો તો સ્વાદ ચાખ્યો, હવે આનો ચાખવાનો છે. જાડુ એટલી ભીડ છે ને તો કેટલા ટાઈમે આપણો વારો આવ્યો? અમે અડધી કલાકથી ઊભા છે ને અત્યારે અમારો વારો આવ્યો અને જો અહીંયા છે ને ગ્રીન ચટણી આની હારે આપે છે. જો આની અંદર લગાવી દીધું છે અને વડું આપણે હાથે મૂકી દેવાનું અને પછી ખાઈ લેવાનું. ટૂંકમાં ગ્રીન ચટણી તો અંદર ઓલરેડી આપેલી જ છે અને આપણે આ વડું નાખીને જ ખાવાનું. બનાવવાનું છે વડાપાઉં કા? હા હાલો હાથે બનાવવાનું. તો મગની દાળનો છે ને આપણે સ્વાદ ચાખીએ. હારે જો અહીંયા આંબલીની ચટણી જેવી ચટણી પોતાને આપેલી છે. ક્રિસ્પી બહુ એટલે બહુ મસ્ત છે મૂંગ દાળ વાળવા. અને બધાય મગાવતો હતો ને મેન જાડુ વડાપાઉંની સાથે સાથે જો આ મગાવી લીધા. જાડુ સારો છે સ્વાદ? બહુ એટલે બહુ ટેસ્ટી છે, એકદમ ક્રન્ચી છે. તો જાડુ જો વડાપાઉંનો ટેસ્ટ કરે. જાડુ વડાપાઉંનો ટેસ્ટ કરીને આપણા દર્શકોને બધા કેવું છે? ગરમા ગરમ હશે એવું લાગે છે. બહુ ગરમ છે. કારણ કે ગરમા ગરમ વડા બને છે ને પછી જ બધાનો વારો આવે છે. સ્વાદ આવે છે કે નકરું ગરમ જ લાગે છે? ગરમ જ લાગે. મસ્ત છે. મને લાગે ચટણીનો સ્વાદ બહુ મસ્ત આવે છે. બધા અહીંયા ચટણી જ માગે છે ને? બહુ મસ્ત. નીરવ હા તને કેવું લાગ્યું? જો વડાપાઉંનું એક બાઈટ લીધું છું, મસ્ત હતું. બીજું બાઈટ લઈ લે. જો વડાપાઉંનું વડું ગરમા ગરમ છે. તને ભાવ્યું કે ન ભાવ્યું? મુંબઈનું વડાપાઉં, મુંબઈનું વડાપાઉં ગરમા ગરમ વડું છે. જે બી કમાલ છે ને એ વડાનો છે. જો ગરમા ગરમ. જાડુ પૈસા ઓછું. બહુ એટલે બહુ મસ્ત છે. એટલે જ અહીંયા મને લાગે એટલી બધી ટ્રાફિક છે, એટલું મસ્ત છે ને એટલે. આ મૂંગ દાળના વડા છે એટલા મસ્ત છે ને કે જોરદાર છે. મૂંગ દાળના વડા છે કે મૂંગ ભાજી કાંઈક કીધું ને? મૂંગ ભજી કેવું કાંઈ છે. તમે આનું ગુજરાતી નામ કીધું. બહુ ટેસ્ટી છે. અને વડાપાઉં જાડુ જો 1.5 ખાધું છે ને અડધું મારી આટલું છોડું છે પણ મેં 2 ખાધા. મારામાં જગ્યા નથી. જાડુ તાર ખાવા પડશે. મારું પેટ ફૂલ થઈ ગયું. જાડુને જો કેટલા દિવસ છે ગોલ્ડનના વડાપાઉં ખાવાતા, ફાઇનલી લોનાવલામાં ખાઈ લીધા. કા મસ્ત છે બાકી તમને એમ જ લાગે મુંબઈના વડાપાઉં ખાવ છો. જો કે મેં મુંબઈના વડાપાઉં ખાધા નથી પણ એવું લાગે છે ટેસ્ટ એના જેવો છે. જો ભરપેટ વડાપાઉં તો ખવાઈ ગયા છે પણ બારિશ જ એટલી છે ને કે હવે હોટલ સુધી કેમ જવું ને એટલે હું જાડુ રોડે ઉપર. કા જાડુ? એમાં એવું છે કે જ્યારે અમે પોન્ચો લઈને બહાર નીકળી ત્યારે વરસાદ ન આવે ને પેરા વગર બહાર નીકળીને ત્યારે ધોધમાર વરસાદ આવે. બોલો મને એવું કેમ લાગે જાડુ લોકોને દારૂનો નશો થાય તને વડાપાઉંનો નશો થઈ ગયો છે. આમ ગાંગી થઈ ગઈ છે. બહુ તીખું લાગ્યું? મને તીખું બહુ લાગ્યું. ઉપરથી મેં ગ્રીન ચટણી એટલી બધી વધારે નખાવી નહોતી તોય મને બહુ એટલે બહુ તીખું લાગ્યું. અને જાડુને ઊંઘ આવતી હોય ને એવું લાગે? ઊંઘ તો નથી આવતી. એવું છે કે મને આજે મને એવું લાગે કે હાવ ઓછી હું થાય ગઈ. નકર હું રોજ એટલી ગાડીમાં બેઠા બેઠા થાકી ગઈ પણ આજે એટલું ફરીને તો એવું થાકી જ નથી. પણ આજે ફરવાની મજા આવી. બહુ એટલે બહુ મજા આવી. વન ઓફ ધી બેસ્ટ ડે હતો મારા લાઈફ. અને આ બારિશ ઊભી રહે એટલે ફટાફટ જઈએ. કા જાડુ? અરે બેસ્ટ દિવસ તો હતો. બેસ્ટ રાત જાય તારું નકર લાગે 12 વાગ્યા સુધી અહીંયા ન ઊભું રહેવું પડે. વિચાર તો હું જાડુ છે ને ઘણું કરીને ગયા હતા કે આ ખાવું ને તે ખાવું પણ વડાપાવ એટલા ટેસ્ટી લાગ્યા ને કે બે બેવડા વળી ગયા છે. અને અહીંયા નીચે પાણી છે એટલે ધ્યાન રાખવું પડશે. કા જાડુ? અને ધીમો ધીમો વરસાદ આવે છે પણ કીધું કે અમારી હોટલ છે ને માંડ 5 મિનિટના રસ્તે જ છે તો કીધું ફટાફટ હાલીને વયા જાય. વરસાદ ધીમો પડ્યો છે ને ત્યાં અમને એવું તો મિસળ પાવ કેવું ટેસ્ટ કરશું પણ જગ્યા રહી નહીં. વડાપાવ થી કામ થઈ ગયું. અને મિસળ પાવની જગ્યા અમને કઈ મળી નથી. અહીંયા કઈ બોર્ડ નથી મારેલું કે અહીંયા મિસળ પાવ સારું મળે છે. તો હવે કાલ આપણે ગોત. કાંઈ વાંધો નહીં. મિસળ પાવ પછી કરશું. ફટાફટ પેલા વરસાદમાંથી જઈએ ઘરે અને મિસળ પાવ ગોતવું પડશે અહીંયા ક્યાં મળે છે. વડાપાવ તો ખબર હતું કે ગોલ્ડન નું સારું છે અને તમે લોકો ટેસ્ટ કરશો બહુ મજા આવે એવું છે. જો કે તમે લોકો જ અમને કીધું પણ જે લોકો લોનાવલા આવો ગોલ્ડન નું વડાપાવ ખાજો. કા જાડુ? જોરદાર હતું. મને તો ભાઈ મને લાગે જાડુ
આપણે અહીંયા સ્વેટર લઈને આવવાની જરૂર હતી, એમાં મેં તો જો આવડું આ પહેર્યું છે સ્લીવ વગરનું. તો મેં નીચે એવું પહેર્યું છે, તે ઉપર એવું પહેર્યું છે. લિટરલી મને એવું જ થતું હતું. આજે હું સીડી ઉતરતી હતી ને હોટલમાંથી, ત્યારે મને એવું જ લાગતું હતું કે અહીંયા છે ને આપણે સ્વેટર લઈને આવવાની જરૂર હતી. પણ બહાર નીકળીને ત્યારે જ ઠંડી વાય છે. અને અત્યારે છે ને રૂમ એસી વગરના લે તો હાલે એમ છે, કારણ કે એસીની જરૂર જ નથી પડતી. પંખાય બંધ કરવા પડે. બોલો. પણ જાડો અહીંયા મને લાગે ઓપ્શન જ નથી આપતા. એસી વગરના કે એસી વાળા આ લોકો એસી રાખી જ છે, પણ એસીની કોઈને જરૂર ન પડે. અહીંયા ઓલરેડી છે ને તાપમાન છે 22 ડિગ્રી, અને અહીંયા બાજુમાં બાર છે. એટલે જો શું કેવું જાડુ, ડિસ્કો કરવાનો ફ્રીમાં. તો આજે આખા દિવસમાં નીરવ આપણે ઘણી બધી વસ્તુ ખાધી. તો સૌથી ફેવરિટ તારી વસ્તુ કઈ હતી તને, જે બહુ ભાવી હોય? હું તો બધી વસ્તુ ભૂલી ગયો, તું યાદ કરે કે કઈ કઈ વસ્તુ ખાધી. પેલા જો આપણે મેગી ખાધી, ચીઝ પકોડા ખાધા, પછી આપણે ખાધું કોર્ન ખાધું, પછી વડાપાવ ખાધું, પછી ઓલી ફઝ ખાધી. તો સૌથી વધારે જો મને પૂછે તો મારું ફેવરિટ તો મેગી છે, પણ જો નવીન વસ્તુમાં ટ્રાય કરને તો મને ફઝ એટલું ભાવ્યું, અને મને વડાપાવ એટલું ભાવ્યું. વડાપાવ તો જો કે આપણે ખાતા હોય, પણ નવી વસ્તુ મને લાગ્યું ફઝ. મને તે ફઝ બહુ ભાવ્યું, અને મને છે ને ઇવન ચીઝ પકોડા બહુ ભાવ્યા, પણ નંબર 1 તો મારે તે ફઝ જ છે. મને એવું લાગે જાડુ કે આપણે ચીઝ પકોડા ક્યાંક મળી જાય, પછી વડાપાવ તો આપણે ખાતા જ હોય. અમદાવાદ હોય કે મુંબઈ હોય, મને લાગે કે હવે બધી સિમિલારિટી ધીમે ધીમે થઈ જાય છે. પહેલા એવું કહેતા કે બોમ્બે જેવા વડાપાવ ક્યાંય ન મળે. હવે મને એવું લાગે છે કે બોમ્બેના જે કારીગરો છે, યા તો ત્યાંની કોઈ ટેકનિક છે કે ત્યાંની પ્રોસેસ છે, એ બધી અમદાવાદનું બધી જગ્યાએ આવી છે. ધીમે ધીમે ત્યાંના વડાપાવ મળવા મળ્યા. એટલે મારા માટે તો એવું લાગે નવીનમાં ફઝ હતી. હવે તું કે તમને, અને તને અમદાવાદના વડાપાવ ભાવે કે આ બોમ્બે સ્ટાઇલ વડાપાવ ભાવે? જો અમદાવાદના વડાપાવ એટલે શું, એમાં પાવને ઉપર તળી નાખે અને શું કહેવાય, બસ એવી રીતે આપે. લાલ ચટણી, લીલી ચટણી બધી નાખે ને એવી રીતે કરે. તો તને કયા ભાવે, આ બોમ્બે સ્ટાઇલ ભાવે કે આપણે અમદાવાદની સ્ટાઇલ? હું એ જ કહું છું કે અમદાવાદમાં છે ને તળીને એવી રીતે આપે, અને અહીંયા કોરે કોરું પાવમાં નાખી દે વડું. તો મને તો નાનપણથી અમદાવાદના જ ભાવે, એટલે એ જ વધારે ભાવે. આ નો ભાવ્યું ને, કારણ કે મને વડાપાવ એટલું ભાવે, પણ હું પહેલો નંબર આપું અમદાવાદના વડાપાવ. સેમ ટુ યુ. હું તે પહેલો નંબર છે ને અમદાવાદને જ આપું. સુરતમાં છે ને આ સ્ટાઇલથી મળે, એટલે હું સુરતમાં છે ને વડાપાવ ખાતી જ નહીં, કેમ કે મને ઓલા તળેલા હોય ને એવા જ વધારે ભાવતા. જો કે હવે બધાય ભાવવા નહીં, આય ભાવે એવું કાંઈ નહીં. આમાં વડાનો આખો મેન છે, અને આપણે અહીંયા અલગ. એટલે મને લાગે જે જ્યાંથી હોય ને એનું અહીંયા ભાવે. મુંબઈમાં એવો ટાઈમ નો એટલે ફટાફટ દઈ દે, એટલે આવા વડાપાઉં ચાલુ થઈ ગયા છે. ને આપણે અહીંયા શાંતિથી બનાવો વડાપાઉં. એવું કઈ ન હોય, પણ બધાની પોતપોતાની. તો આપણને યુનિક તો ફઝ જ લાગ્યું. હા, ફઝ. કેમ કે આપણે કોઈ વાર ચાખ્યું નહોતું ને, એટલે મજા આવી ગઈ. આજ તો જો કે જે પણ ખાધું ને બધું, એટલે બધું છે ને એક નંબર હતું. સવારની જે પૂરીથી શરૂઆત કરી છે ને, મેંદાની ઓલી મેંદાની સમોસા ટાઈપ પૂરી નહોતી ખાધી, ત્યારથી બધી વસ્તુ મસ્ત હતી, એક નંબર. કાંઈ વાંધો નહીં. બીજું હું હવે ફાઇનલી જઈએ આપણા હોટલ રૂમમાં, અને અમારા બંને માટે સેમ જ છે. ફઝ મજા આવી. તો ફાઇનલી લોનાવલામાં ડે 1 આપણો પૂરો થઈ ગયો છે. જાડુ કેટલા દિવસથી હું જાડુ લોનાવલા કહેતા હતા. તો ફાઇનલી લોનાવલામાં છે ને ડે 1 પૂરો થઈ ગયો છે. આજે ટાઈગર પોઈન્ટ ગયા, પછી આપણે બીજી કઈ ગયા હતા, ભૂસી ડેમ નું મને નામ છે ને જાડુ ભૂલાય છે, યાદ જ ન રહ્યું. ન્યાય હું તને 50 વાર પૂછ્યું, અત્યારે 50 વાર પૂછ્યું. તને બે લોકેશનમાં સૌથી વધારે ક્યાં મજા આવી? મને બે મજા આવી. એવું એક કોઈ હું એવી રીતે ન કહી શકું કે આ બે મજા આવી ગઈ મને તો. તો બે અલગ અલગ લોકેશન બે અલગ. ઓલામાં ડેમ હતો અને ઓલામાંથી બધું વ્યૂ જોવાનો હતો, તો બે અલગ અલગ લોકેશન હતા. અને ખરેખર તમને કહું ને કે ડ્રોન હોય કે મોબાઈલ કેમેરો હોય કે કોઈ બી જાતનો કેમેરો હોય, એનાથી દ્રશ્ય ન જોઈ શકો. તમારે નરી આંખે જે સીન હતો, જે ભગવાનનો જે શું કહેવાય અદ્ભુત રચના કહેવાય આને. મને છે ને ટાઈગર પોઈન્ટમાં તો એવું લાગ્યું કે બધા કહેતા હતા કે રોજ આવું વાતાવરણ નથી હોતું. આજે છે ને નકરા વાદળા, લિટરલી નીરવને ઊભો હતો ને મેં જોયું પાછળથી આ વાદળું હાલીને આવતું હતું ને આમ જાતું હતું. એટલે બધે થોડીક વારમાં બધું ધુમ્મસ થઈ. લોકોને આપણે લાઈવ બતાવ્યું હતું ને બાકી, અને એવું મેં પહેલી વાર જોયું. એ કરે કોઈ એટેક ન કરતો એવું લાગ્યું. આમ કેમ ધુમાડો ધીમે ધીમે આવતો એવી રીતે આમ આવતું હતું, ધીમે. મેં નીરવને તો ફટાફટ પાછળ ફર અને જોતું પાછળ. અને સોરી ફોર ધેટ કે આજે મેં ડ્રોન ન ઉડાડ્યું, કારણ કે આજે સવારથી લઈને સાંજ સુધી સતત વરસાદ હતો. એટલે વરસાદમાં સેજ પણ ટીપા આવતા હોય ને તો હું ડ્રોન ન ઉડાડી શકું. અને મેં ટ્રાય તો બહુ કરી. મેં જાડ્યું કે ક્યાંક બી વરસાદ બંધ રહીને તો ઉડાડી દઈએ, પણ આખો દિવસ વરસાદ આવ્યો. અને વરસાદમાં કદાચ મેં રિસ્ક લીધું હોય ને તો ડ્રોન ખરાબ થઈ જાય, કારણ કે ઇલેક્ટ્રોનિક વસ્તુ એટલે શોર્ટ સર્કિટ થઈ જાય. તો કાંઈ વાંધો નહીં જાડું, હજી આપણે છીએ લોનાવલામાં. હજી ક્યાં આજનો દિવસમાં બધું પૂરું કરી દીધું. હજી ઘણા બધા સ્થળ જવાનું છે, અને પાછા જે રૂટમાં જવાનું છે, પાછા આપણે છે ને લોનાવલામાં ડ્રોન ઉડાડશું. અને બીજું કઈ તારે કેવું હોય તો સ્પેશિયલ કઈ? મારે તો કઈ નથી કેવું, મારા મગજમાં આવ્યું હતું પણ હું ભૂલી લ્યો. હવે આપણે શું કરશું લોકોને કે? હવે કઈ વાંધો નહીં, જ્યારે યાદ આવશે ત્યારે હું કહી દઉં. અત્યારે તો મને યાદ નથી આવતું. અને અમારો આ હોટલનો રૂમ એવડો મોટો છે ને, હું એકવાર કહું જાડુ તો પડઘા પડે, જાડુ કા
અને અહીંયાથી બહાર હોતા બહુ મસ્ત વ્યૂ દેખાય છે, પણ આજ જોવા એટલા મસ્ત વ્યૂ જોઈ લીધા છે ને કે અહીંયા ઊભું રહીને જોવાની ઈચ્છા નથી. નકર મને છે ને ગેલેરીમાં ઊભું રહીને બધી બહારની વસ્તુ જોવાની બહુ એટલે બહુ મજા આવે. પણ કાંઈ વાંધો નહીં, હું હુઈ જાય તું ઊભી જોજે આખી રાત. ના મારે કઈ નથી જવું, હું હુઈ જાય. તો કાંઈ નહીં, આઈ હોપ કે તમને છે ને આજનો મારો વ્લોગ ગમ્યો હશે, અને ગમ્યો હોય તો જાડું શું કરવાનું કીધે તો લાઈક કરી દેવાની, મસ્ત મજાની કોમેન્ટ કરી દેવાની, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની, ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરી દેવાનું. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય. અને તમે લોકો છે ને હજી તમારી પાસે ફૂડ ના કાંઈ બી હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો કે ભાઈ ક્યાં શું ખાવા જેવું છે, અહીંયા શું વિઝિટ કરવા જેવું, એ કોમેન્ટ કરી દેજો. કારણ કે તમે જે બી કોમેન્ટ કરો છો ને એ મુજબ અમે બધું સિલેક્ટ કરીએ છીએ. અમે પહેલા લોનાવલા આવ્યા નથી એટલે કોમેન્ટ કરજો. હા, જો મારે એ કહેવાનું હતું કે મારે છે ને અમુક વાર હું લોનાવલા બોલવા જાઉં ને તો એટલું આમ સ્પીડમાં બોલાવવા જાઉં ને તો લોનાવલા એમ ફમ્બલિંગ થઈ જાય છે લોનાવલા બોલવામાં. અત્યારે નથી થતું, પણ ઘણી વાર થઈ ગઈ. આ વાત હતું, હું ખેમો તો આટલી બધી વાર. કઈ નહીં, ચલો બાય. સારંગે 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 સારંગે. તો મળે નેક્સ્ટ વિડીયો, ત્યાં સુધી બાય.